ધોરાજીમાં ગઈકાલે 23 જુલાઈના દિવસ દરમિયાન સમયાંતરે 2 થી 3 વરસાદી ઝાપટા વરસ્યા હતા અને રાત્રે 7 કલાકથી વરસાદે ધીમી ધારે વરસવાની શરૂઆત કરી હતી અને 8:30 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગનો પ્રારંભ કર્યો. 8:30 વાગ્યેથી દે ધનાધન વરસવાની શરૂઆત કરી તોફાની ઇનિંગ જાળવી રાખી. રાત્રે 9 કલાક સુધી 1 કલાક ધમાકેદાર જમાવટ કરી હતી અને સતત વરસાદી માહોલ યથાવત જળવાઈ રહ્યો છે. ગઈ 19 જુલાઈના 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ધોરાજી શહેરમાં થયો હતો. આજે ફરી વખત વરસાદે સારી એવી જમાવટ લીધી હતી. ગત રાત્રે વરસેલા વરસાદને આપ જોઈ શકો છો. સ્ટ્રીટ લાઇટના વીજપોલ પર પ્રકાશના અજવાળા તરફ કેમેરાએ ધમાકેદાર વરસતા વરસાદને ઝડપી લીધો છે. ધોરાજી ખાતે ગઈકાલના રાત્રે 8 કલાકથી 24ની સવારના 10 વાગ્યા સુધીમાં 71 મીમી એટલે કે 2.5 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે. ગઈ રાત્રે 1 કલાક વરસેલા વરસાદે 1.25 ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું. સમયાંતરે કટકે ઝાપટા પણ જોરદાર વરસીને શહેરની શેરી ગલીઓમાં પાણી વહેતા કરી દે છે. કહેવત મુજબ અષાઢ મહિનો વરસાદનો યુવાન મહિનો ગણાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 24 જુલાઈના ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તારીખ 25, 26, 27ના ઓરેન્જ એલર્ટ અપાયું છે.